હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આઈઆરસીસી દ્વારા લાવવામાં આવેલા બે મોટા ફેરફારો વિશે. એક વિઝિટર વિઝા વિશે અને બીજો સ્ટુડન્ટ વિઝા વિશે. જો તમે તમારી કેનેડાની મુસાફરી પ્લાન કરી રહ્યા છો વિઝિટર વિઝા દ્વારા અથવા તો સ્ટુડન્ટ વિઝા દ્વારા, તો આ વિડીયોને ધ્યાનથી સમજવાની કોશિશ કરશો, તમને ચોક્કસપણે મદદરૂપ થશે. મિત્રો, જે લોકો અત્યાર સુધી વિઝિટર વિઝાનું વેચાણ કરી રહ્યા હતા એલએમઆઈ અથવા તો વર્ક પરમિટના બહાને, એ લોકોનું શું થશે? ચોક્કસથી ફરક પડશે. આ વિડીયો ધ્યાનથી જોશો. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ વિઝિટર વિઝાના ફેરફારથી. વિઝિટર વિઝામાં કયો ફેરફાર આવ્યો છે? તો હવે જે વિઝા ઓફિસર તમારી વિઝિટર વિઝાની જે એપ્લિકેશન ચેક કરતા હશે, એ ડિસિઝન લઈ શકશે કે તમને સિંગલ એન્ટ્રી વિઝા આપવા કે મલ્ટિપલ એન્ટ્રી. યસ, અત્યાર સુધી કેવું થતું હતું, મોટા ભાગના એપ્લિકેશનમાં મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઇસ્યુ કરી દેવામાં આવતા હતા. બટ હવેથી વિઝા ઓફિસરને જજમેન્ટ આપવાની છૂટ આપવામાં આવી છે. તો તમારી એપ્લિકેશનના બેઝ ઉપર ડિસિઝન આપવાના અંતે નક્કી કરવામાં આવશે કે તમારી એપ્લિકેશન સિંગલ અથવા તો મલ્ટિપલ એન્ટ્રી વિઝા માટે એલિજિબલ થાય છે કે નહીં, અને એ મુજબ વિઝા ઓફિસર ડિસિઝન આપશે. તો ચાલો સમજીએ સિંગલ એન્ટ્રી વિઝા કોને કહેવાય અને મલ્ટિપલ એન્ટ્રી વિઝા કોને કહેવાય. મિત્રો, વિઝિટર વિઝાના ચેન્જીસમાં આ બે વર્ડ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બે વર્ડની ક્લેરિટી જો તમને પૂરેપૂરી સમજમાં આવી ગઈ તો તમારું વિઝા એપ્લિકેશનનું ડિસિઝન ચેન્જ થઈ શકે છે. તો સમજીએ સિંગલ એન્ટ્રી વિઝા. સિંગલ એન્ટ્રી એટલે એક વખતની એન્ટ્રી. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. દાખલા તરીકે એક વ્યક્તિનું નામ પોપટલાલ છે. પોપટલાલને કેનેડા આવવાની ઈચ્છા છે નાયગ્રા ફોલ જોવા માટે, અને એ એમની એપ્લિકેશન પ્રિપેર કરે છે અને સિંગલ એન્ટ્રી વિઝા એને ઇસ્યુ કરી દેવામાં આવે છે. તો હવે પોપટલાલ જે છે એ આવતા સમરમાં કેનેડા આવવા માટે એલિજિબલ છે. એક વખત કેનેડા આવીને રિટર્ન જતા રહેશે. બટ એમને જો ફરીથી કેનેડા આવવાનું થશે તો એમને ફરીથી વિઝિટર વિઝા રિક્વેસ્ટ કરવા પડશે, કેમ કે એમને સિંગલ એન્ટ્રી વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. તો યાદ રાખશો, સિંગલ એન્ટ્રી વિઝા એટલે એક વખતની એન્ટ્રી વિઝા. નેક્સ્ટ, મલ્ટિપલ એન્ટ્રી વિઝા એટલે કે એક કરતા વધારે એન્ટ્રી વાળા વિઝા. દાખલા તરીકે જેઠાલાલ નામનું એક વ્યક્તિ છે જેમનું ફેમિલી કેનેડામાં છે અને એમના મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઇસ્યુ થયેલા છે. તો હવે જેઠાલાલને જ્યારે આવતા સમરમાં કેનેડા આવવાનું થશે તો બિંદાસ આવી શકશે અને જ્યારે રિટર્ન થવું હોય ત્યારે થઈ શકશે. તો હવે જેઠાલાલને જ્યારે ફરીથી કેનેડા આવવાની ઈચ્છા થશે ત્યારે જેઠાલાલને ફરીથી વિઝા રિક્વેસ્ટ કરવા નહીં પડે. કેમ કે જેઠાલાલને મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા. આઈ હોપ કે તમને ક્લેરિટી આવી ગઈ છે મિત્રો. જેઠાલાલને મલ્ટિપલ એન્ટ્રી વિઝા છે એટલે હવે એમને વારંવાર વિઝિટર વિઝા લેવા નહીં પડે. જ્યારે પોપટલાલને સિંગલ એન્ટ્રી વિઝા ઇસ્યુ કરવામાં આવ્યા હતા એટલે એમને એક જ વખત આવવાની એન્ટ્રી મળશે, એક વખત પાછા જતા રહ્યા એટલે ફરીથી વિઝા ઇસ્યુ કરવા પડશે. તો ધ્યાનથી સમજવાની કોશિશ કરજો પોપટલાલની સિચ્યુએશન અને જેઠાલાલની સિચ્યુએશન. તમારા ઘણા ખરા ક્વેશ્ચન્સના આન્સર ઓટોમેટિકલી મળી જશે. અને જો ના મળે તો કોમેન્ટમાં જરૂર જણાવશો, અમે જરૂર કોશિશ કરશું તમારા ક્વેશ્ચનના આન્સર આપવાની. જ્યારે મિત્રો તમે વિઝિટર વિઝાની એપ્લિકેશન કરો છો ત્યારે 4 મોટા ફેક્ટરો છે કે જે ઇમ્પોર્ટન્ટ રોલ ધરાવે છે તમારું પોઝિટિવ ડિસિઝન લાવવા માટે. યાદ રાખશો, PFMT, ફર્સ્ટ પર્પઝ, સેકન્ડ ફંડ, થર્ડ મેડિકલ અને ફોર્થ ટાઈસ ટુ કન્ટ્રી. તો પહેલું ફેક્ટર જોઈએ, પર્પઝ એટલે કે હેતુ. તમારો કેનેડા આવવાનો હેતુ શું છે? તમારે કેનેડા ફેમિલીને વિઝિટ કરવા માટે આવવું છે, કેનેડા બિઝનેસ મીટિંગ માટે આવવાનું થશે, કોઈ ટ્રેનિંગ કોન્ફરન્સ માટે આવવાનું થશે કે બીજો કોઈ પણ હેતુ. એના બેઝ ઉપરથી નક્કી થશે કે તમને કઈ ટાઈપની એન્ટ્રી વિઝા અપ્રૂવ કરવામાં આવશે. સેકન્ડ, ફંડ રિક્વાયરમેન્ટ. તમે તમારી એપ્લિકેશનમાં તમારી સ્ટેબલ અને કન્સિસ્ટન્ટ ઇન્કમ સોર્સ છે કે નહીં એ તમારે બતાવવું ખૂબ જ જરૂરી છે. જો તમારું એમ્પ્લોયમેન્ટ છે તો એમ્પ્લોયમેન્ટના સ્ટ્રોંગ પ્રૂફ જોડે અટેચ કરવા જરૂરી છે. જો તમારું બિઝનેસ છે તો બિઝનેસના સ્ટ્રોંગ પ્રૂફ અટેચ કરવા જરૂરી છે. તમારી કન્સિસ્ટન્ટ અને સ્ટેબલ ઇન્કમ દેખાડવી ખૂબ જ જરૂરી છે. જો તમને કેનેડા સાઇડથી કોઈ તમારા રિલેટિવ્સ કે ફ્રેન્ડ સપોર્ટ કરે છે તો એ તમારા રિલેટિવ્સ અને ફ્રેન્ડ્સનું ફાઇનાન્શિયલ સ્ટેટસ પણ ઇમ્પોર્ટન્સ છે, અને એ કેનેડામાં કેટલા સ્ટેબલ છે એના પણ ડોક્યુમેન્ટ્સ અટેચ કરવા જરૂરી છે. તો તમારું ઇન્ડિયા સાઇડથી પ્લસ કેનેડા સાઇડથી બંનેના જોડે ડોક્યુમેન્ટ અટેચ કરી શકો છો કે જે તમારો ફાઇનાન્શિયલ પ્રૂફ સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરી શકે છે. નંબર 3, મેડિકલ. ખાસ કરીને પેરેન્ટ્સ લોકો એટલે કે વાલીઓના વિઝા મૂકવામાં આવતા હોય છે ત્યારે મેડિકલને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જો તમને કોઈ મેડિકલ કન્ડિશન એટલે કે બીમારી છે તો તેમનું ઇન ડિટેલ ચેકઅપ કરવામાં આવતું હોય છે
અને એ જે બીમારી જે છે એ સમય સાથે આગળ વધતી જશે કે કેમ એનું પણ ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. જો તમને કોઈ પણ બીમારી છે તો એમનું હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે, ખાસ ધ્યાન આપશો. નંબર 4, ટાઈઝ ટુ કન્ટ્રી, એટલે કે તમે ઇન્ડિયા પાછા ફરી શકો એના માટે તમારો ઇન્ડિયા જોડે રિલેશન સ્ટ્રોંગ છે કે કેમ. તમે ઇન્ડિયાની બહાર ક્યારેય ટ્રાવેલ કર્યું છે કે નહીં, તમે પાસ્ટમાં કેનેડા કે કોઈ પણ કન્ટ્રીમાં વિઝા એપ્લિકેશન કરી છે કે કેમ, અને તેમાં રિજેક્શન આવ્યું છે કે નહીં. તમે ક્યારે કેનેડા ટ્રાવેલ કર્યું છે કે નહીં, અને જો કેનેડા ટ્રાવેલ કર્યું છે તો તમે રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરી અને તમે ટાઈમલાઈન પૂરી થાય એ પહેલા કેનેડાની બહાર આવી ચૂક્યા છો કે નહીં. બેક હોમ ઇન્ડિયા જોડે સ્ટ્રોંગ રિલેશનશિપ બતાવવાની હોય છે મિત્રો. એમાં તમારી જોબ અથવા તો બિઝનેસ, ત્યાંનું ઇન્ડિયાનું જે ફેમિલી રહેલું છે એનો પણ સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ બીજો મોટો ફેરફાર કે જે સ્ટુડન્ટ વિઝા માટે લાવવામાં આવ્યો છે. મિત્રો, સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ એટલે કે SDS પ્રોગ્રામ જે લાસ્ટ 6 યરથી ચાલતો હતો તે સડનલી આ વીકમાં ક્લોઝ કરી દેવામાં આવ્યો છે. SDS સ્ટ્રીમ છેલ્લા 6 વર્ષથી ચાલતો હતો, જેમાં ઇન્ડિયા સાથે સાથે બીજા 14 કન્ટ્રી એટલે કે એમાં ચાઇના, ફિલિપાઇન્સ અને એમ મળીને ટોટલ 14 કન્ટ્રીમાં આ પ્રોગ્રામ રન થતો હતો. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ હતો ફાસ્ટર પ્રોસેસિંગ ટાઈમ આપવાનો. જો તમારે ઇંગ્લિશની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય, 1 વર્ષનું GIC હોય એટલે કે $20,000 તમારા બેંક એકાઉન્ટમાં એઝ અ GIC ડિપોઝિટ કરેલા હોય, અને તમે 1 વર્ષની ફીસ પે કરેલી હોય, તો આ રિક્વાયરમેન્ટ મળીને SDS પ્રોગ્રામ માટે સ્ટુડન્ટ એલિજિબલ થઈ શકતું હતું. હવે તાત્કાલિક ધોરણે આ વીકથી આ પ્રોગ્રામ ક્લોઝ કરી દેવામાં આવ્યો છે. જે પ્રોગ્રામ છેલ્લા 6 વર્ષથી ચાલતો હતો અને એને એક જ ઝાટકામાં એ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવો એટલે એક બહુ જ મોટી વાત કહેવાય, કે જે બહુ ઓછું જોવામાં આવતું હોય છે, લગભગ વર્ષો સુધી જોવામાં આવ્યું નથી. આના પહેલાની વાત કરીએ તો 2009 થી 2018 એટલે કે 11 વર્ષ માટે SPP પ્રોગ્રામ કરીને ચાલતો હતો, સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામ. એ પ્રોગ્રામમાં આવી કોઈ ફિક્સ રિક્વાયરમેન્ટ નહોતી. જો તમે કોલેજ તરફથી લેટર ઓફ એક્સેપ્ટન્સ અટેચ કર્યો હોય તો તમને વિઝા મળી જતા હતા. એ વાત થઈ સ્ટુડન્ટ પાર્ટનરશિપ પ્રોગ્રામની, કે જે 11 વર્ષ સુધી રન થયો હતો મિત્રો. 2018 થી લઈને 2024 સુધી SDS પ્રોગ્રામ રન થતો હતો, જે પણ તાત્કાલિક ધોરણે ક્લોઝ કરી દેવામાં આવ્યો છે. તો આ પ્રોગ્રામના સડન ક્લોઝર થવું એ એક શોકિંગ ન્યૂઝ તો છે જ મિત્રો. બટ કોઈ પણ ઇમિગ્રેશન પ્રોગ્રામ જે મિત્રો હોય છે એ ક્યારે પણ શરૂઆત અને ક્યાંક ને ક્યાંક એનો અંત થતો હોય છે. બટ યુઝ્યુઅલી એવું થતું હોય છે કે ગવર્મેન્ટ અમુક સમય આપતી હોય છે, બટ આ વખતે એને ઇમિડિયેટલી સેમ ડે થી ક્લોઝર અનાઉન્સ કરી દીધું છે, જે ખૂબ જ શોકિંગ કહી શકાય. તો આ ચેન્જીસ લાવવાનો મેઇન હેતુ શું છે? તો ગવર્મેન્ટ ઓફ કેનેડાનું એવું કહેવું છે કે એમનો ગોલ હવે એવો છે કે વર્લ્ડ વાઇડ બધા કન્ટ્રીના સ્ટુડન્ટ્સને ઇક્વલી એટલે કે સમાનતાથી ફાઇલની ચકાસણી કરાય અને બધાને સમાનતાથી ડિસિઝન અપાય. તો હવેથી જે સ્ટુડન્ટ્સ નવી એપ્લિકેશન કરવાના છે, આજથી માંડીને હવેથી ગમે ત્યારે તમે નવી એપ્લિકેશન કરશો તો તમારી સ્ટડી પરમિટ એપ્લિકેશન રેગ્યુલર સ્ટડી પરમિટ એપ્લિકેશન તરીકે લેવામાં આવશે. એટલે કે તેમાં કોઈ ફિક્સ ઇંગ્લિશ રિક્વાયરમેન્ટ કાઉન્ટ નહીં કરવામાં આવે, કોઈ ફિક્સ GIC એટલે કે ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ કે જેમાં $20,000 રાખવામાં આવતા હતા એ પણ મેન્ડેટરી રિક્વાયરમેન્ટ નથી. યસ, તમે રાખી શકો છો, એનો બેનિફિટ તમને મળી શકે છે. અને નંબર 3, SDS સ્ટ્રીમમાં જે તમારી 1 યરની ફૂલ ફીસ લેવામાં આવતી હતી એ આમાં હવે રિક્વાયરમેન્ટ નથી. મિત્રો, આ SDS પ્રોગ્રામ ક્લોઝ થયો છે, સ્ટડી પરમિટ એપ્લિકેશન ક્લોઝ નથી થઈ, ખાસ યાદ રાખશો. એક જે ઓપ્શન હતો, એક વિન્ડો જે હતી એ ક્લોઝ થઈ છે, રેગ્યુલર સ્ટડી પરમિટ એપ્લિકેશન ચાલુ ને ચાલુ જ છે. આમાં કોઈ ફિક્સ રિક્વાયરમેન્ટ નથી મિત્રો. એટલે જેનું ઇંગ્લિશ કદાચ ઓછું પણ છે એ પણ એ સ્ટુડન્ટ્સ પણ એપ્લાય કરી શકે છે. તો આ એક હવે મોર વેલકમિંગ એક જનરલ ઓપ્શન થઈ ગયો, કે જેમનું અસેસમેન્ટ થોડુંક ટફ કરવામાં આવશે એવું મારું માનવું છે, કેમ કે નંબર ઓફ એપ્લિકેશન વધી શકે છે, કેમ કે કોઈ ફિક્સ રિક્વાયરમેન્ટ હવે રહી નથી. મિત્રો, GIC ની રિક્વાયરમેન્ટ મેન્ડેટરી નથી, બટ તમારું ફાઇનાન્શિયલ સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે. એના બેઝ ઉપરથી ડિસિઝન તમારું ચેન્જ થઈ શકે છે. તો અમારા ચેનલના માધ્યમથી અમારી કોશિશ એવી છે કે દરેક ફેમિલી વિઝા અને ઇમિગ્રેશનના નિયમોથી જાણકાર બને, ઓછામાં ઓછું એટલીસ્ટ એક ફ્રોડથી બચી શકે. વિઝા પ્રોસેસ સુધી પહોંચે કે ના પહોંચે, જો એક ફ્રોડથી પણ બચી જાય ને મિત્રો, તો પણ એક બહુ મોટી મદદ કહી શકાય. તો જરૂર ને જરૂર એક ગુજરાતી ફેમિલી સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી.